આશા બેટા, આશા, અરે આશા, મમ્મી, મમ્મી, આશા બેટા રડે છે કેમ? મારી રે મારી દીકરી સવારમાં રડે છે. બેસ, પહેલા બેસ, માંડીને વાત કર. તારી હારે થયું શું છે? બેટા રડવાનું બંધ કર ને મને કે આ ઘરમાં કોઈ દેખાતું કેમ નથી? મમ્મી, મારા સસરા અને મારા જેઠ એ બંને ઓફિસે ગયા છે અને હા, તમારા જમાઈ એ અંદર તૈયાર થાય છે. અચ્છા, અને પેલી તારી સાસુ અને જેઠાણી એ ક્યાં છે? એમને ખબર નથી કે આટલું મોટું કુટુંબ છે, આટલું મોટું ઘર છે, કેટલા કામ હોય તો સવારમાં ભટકવા ક્યાં નીકળી ગઈ બંને મહારાણીઓ? મમ્મી, આ આખા ઘરની જવાબદારી મને તો એવું લાગે છે ખાલી મારી માથે જ છે. આખા ઘરનું કામ મારે એકલા હાથે કરવું પડે છે. તમને તો ખબર જ છે, અમારી જેઠાણી એને 4થો મહિનો જાય છે એટલે એને વારે ઘડીએ હોસ્પિટલે ચેકઅપ કરાવવા માટે જવું પડે અને ચેકઅપ કરાવવા જાય ને પછી છેક બપોરે આવે એટલે અડધો દિવસ તો આમ પૂરો થઈ ગયો અને બપોર પછી તે ઘરમાં બહુ કામ રહે છે તો આખો દિવસ આ ઘરના કામ કરીને હું થાકી ગઈ છું. તો શું કામ કરે છે તું કામ? ના પાડી દે ને કે મારાથી નહીં થાય તમારા લોકોના ઢસરડા. ચોખ્ખી ના પાડી દેવાની બેટા. આ કેવી વાત કરો છો તમે મમ્મી? જો આ ઘરના કામ ના કરું તો બીજા કોણ કરશે? અને તમને ખબર છે, જો હું આ ઘરના કામ કરવાની ના પાડું ને તો અમારી સાસુ મને તોડી નાખશે. અરે બોલે છે ના? ભગવાને તને જીભ નથી આપી? અરે સામે મોઢું તોડી લેવાનું. જો બેટા, તું મારી એક પણ વાતનું ખોટું નહીં લગાડ. હું તારા સારા માટે કહું છું. હા, તારી જેઠાણી અને તારી સાસુ આ તારા ભોળપણનો બરાબર ફાયદો ઉઠાવે છે અને તું રહી મારી ભોળી દીકરી. એ લોકો જેમ કે એમ કામ કરતી જાય છે ને એ લોકો કરાવતા જાય છે. જો બેટા, આ ઘરમાં ટકવું હોય અને સંયુક્ત કુટુંબમાં રહેવું હોય ને તો એક કામ તો કરવું જ પડે. સામા થતા શીખવું પડે, જવાબ આપતા શીખવું પડે. આ હું તારા સારા માટે કહું છું, સમજે છે ને? નહીતર આ લોકો મારી ભોળી દીકરીનો ફાયદો ઉઠાવતા જ જશે. ને રહી વાત તારી જેઠાણીની, તો મને કે ને એને એવો કયો મોટો રોગ થયો છે કે એને કામ ન કરી શકે, આરામ કરવો પડે? આ દુનિયાના બધા વૈરા છોકરા જણે જ છે, ડિલિવરી થાય જ છે, એમાં કઈ ખાટલો પકડીને બેસી ના રહે. બેટા, આ બધું છે ને હું તારા માટે કહું છું, સમજ. આ મૂર્ખા વેડા બંધ કર. અત્યારે છે ને મારી સામે મારી દીકરી નહીં પણ એક મૂર્ખ બેઠી છે. સાવ મૂર્ખી છે, મૂર્ખી તું. મમ્મી, શું બોલો છો તમે? અને તમે કયો એ પ્રમાણે હું કરું ને તો પણ આ ઘરમાં ઝઘડા તો થવાના જ છે. ગમે તે રીતે મારી સાસુ અને મારી જેઠાણી એ લોકો કોઈ ઘરના કામ કરવાના નથી. બાકી કહેવાય છે ને કે જ્યારે પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે તો બૈરા વધુ કામ કરતા જ હોય છે. બેટા, એ તને ને મને ખબર છે, એ લોકોને ખબર પાડવી તો પડશે ને આપણે. સમજે છે? સમજ બેટા. હને? અરે જય શ્રી કૃષ્ણ સાસુમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. હા, એટલે ઓફિસ જવા માટે તૈયાર થયા હે ને? હા, જઈ રહ્યો હતો. પણ તમે ક્યારે આવ્યા? બસ થોડી વાર થઈ. હા, આશા સાથે બેઠી, પૂછ્યું એને કે જમાઈ શું કરે છે તો કહ્યું કે તૈયાર થતા હતા તમે. આજે સવારમાં સાસુમાં આવી ગયા છે તો કઈક ઘાણી તો કરશે જ. શું? કયા વિચારોમાં ખોવાઈ ગયા? ઓફિસે જવાનું મોડું નથી થતું? કઈ નહીં, આ ઓફિસનો જ વિચાર. હા, પણ ઓ માય ગોડ, બહુ લેટ થઈ ગયું છે. જલ્દી પહોંચવું પડશે ઓફિસે. હું ઓફિસે જવા જ નીકળું છું. પણ આ જો સાંભળ, સાસુમાં ઘરમાં આવ્યા છે ને તો ધ્યાન રાખજે.
એમની વાતને બહુ કાને નહીં ધરતી. હા તમે જાઓ ને જાતા હોય તો. હા જઉં છું. જય શ્રી કૃષ્ણ. ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. હા બેટા, જો જમાઈ તો ગયા, હવે તારે તો એનું એ જ કામ ને, નહીં? હા મમ્મી, તમે એક કામ કરો, ફ્રેશ થઈ જાઓ, હું ચા નાસ્તો લઈ આવું. હા ના પણ તે નાસ્તામાં શું બનાવ્યું બેટા? અરે મમ્મી, હું બટેટા પૌવા. નહીં, હું બટેટા પૌવા નહીં ખાવ. શું છે, મને જરા ગેસનો પ્રોબ્લેમ છે ને, પછી બેટા ન કરવાની જગ્યાએ પણ ગેસ, સમજીને તું? હા એટલે એક કામ કર, નાકા પર પેલો ફરસાણ વાળો નથી? હા. સરસ મજાનું ફરસાણ હોય છે. જો સાંભળ, 500 ગ્રામ ખમણ, 500 ગ્રામ પાટુડી, 500 ગ્રામ ઈદડા, 500 ગ્રામ પાત્રા અને 500 ગ્રામ જલેબી, આટલું મંગાવી લે. અને સાંભળ, બપોરે જમીને જ હું જઈશ એટલે મઠો ખાસ મંગાવજે. એનો મઠોય બહુ મસ્ત આવે છે. હો બેટા, ચાલ હું હાથ પગ ધોઉં ત્યાં સુધી તું લઈને આવ, આપણે બે માં દીકરી સાથે બેસીને જમીશું. હા, જા બેટા, લઈ આવ જલ્દી, બહુ ભૂખ લાગી છે. હો, પછી તને ખબર છે મારાથી ભૂખ કંટ્રોલ નથી થતી. ભાભી, હોસ્પિટલ જઈને બતાવી આવ્યા? હા આશા, હોસ્પિટલે બતાવી આવ્યા. હા તો હવે આ બુક વાંચવાનું રહેવા દો, ઊભા થાવ અને ચાલો કિચનમાં કામ કરવા લાગો. આશા, તને ખબર ના હોય ને તો કહી દઉં, પણ ડૉક્ટરે મને સતત આરામ કરવાનું કહ્યું છે. એવું કહ્યું છે કે થોડા દિવસ હું કોઈ કામ ના કરું. બસો ભાભી, તમારા નાટક બંધ કરો. તમને કોઈ ભયાનક રોગ નથી થયો કે ડોક્ટર તમને આખો દિવસ આરામ જ કરવાનું કે? આ બધા તમારા કારણ વગરના નાટક છે. શું ચાલી રહ્યું છે આ? હા, કેમ રાડા કરી રહી છે? ધીમે બોલતા નથી આવડતું તને? શું વાત છે મમ્મી? જુઓ ને આ આશાને, તમને તો ખબર છે ને, ડૉક્ટરે થોડા દિવસ મને કામ કરવાની ના પાડી છે, આરામ કરવાનું કહ્યું છે. અને આ છે કે પરાણે મને કામ કરવાનું કહે છે. આશા, તને ખબર છે ને કે રીનાને સારા દિવસો જાય છે, એટલે ડોક્ટરે એને આરામ કરવાનું કીધું છે. તો થોડોક સમય તું કામ કરી લેશે તો શું ફરક પડશે? હા, કામ કરી લેવાનું. હા મમ્મી, એને સારા દિવસો જાય છે, ડોક્ટરે એમને આરામ કરવાનો કીધો છે. તમને તો ના નથી પાડીને કામ કરવાની, તો ચાલો ને તમે કામ કરાવો ને મને. અચ્છા, એટલે તું મને એવું કહી રહી છે કે હું તારી સાથે આવું અને તને કામમાં મદદ કરું, એમ? હા, શું કામ ના કરી શકો? તમે કઈ બહુ મોટા રુસ્તમ છો? તું છે ને મારી સામે બોલવામાં મર્યાદા રાખજે. તું મને એટલે કે મને એવું કહી રહી છે કે હું ઘરના કામ કરાવું? હા, ક્યારેક તને મદદ કરવી પડે તો હું કરું છું, ક્યાં ના પાડું છું? અને આ ઘરમાં વહુ છે ને તો વહુ બનીને રહેજે, સાસુ બનવાની કોશિશ નહીં કરતી. અને વાત રહી તારી માની, આ બધી તારી માની જડામણી છે. જો તું એના પાવરે ચાલતી હોય ને તો હું કઈ તારી માંથી ફાટી નથી પડતી. હો, તારે જે કરવું હોય ને કરી લેજે, જા. જો મમ્મી, મારે તમારી સાથે ખોટી લપ નથી કરવી, પણ એક વાત તમે બંને કાન ખોલીને સાંભળી લ્યો. આ બાથરૂમમાં કપડાં પડ્યા છે, બંનેમાંથી એક છડા ધોઈ નાખજો, બાકી આજે હું એક કામ કરવાની નથી. જોઉં છું કે તું એક પણ કામ કેવી રીતે નથી કરતી. હવે તો બધા કામ મારે તારી પાસે જ કરાવવા છે. તું મારી વહુ થઈને જો મારી સામે આ રીતે વાત કરતી હોય ને તો હું એ તારી સાસુ. જો બેટા, તું એની વાતને મન પર નહીં લેતી. અત્યારે સારા દિવસો જતા હોય ને ત્યારે ભગવાનના નામ લેવાના હોય, અને જેટલી ખરાબ લાગે ને એ બધી વસ્તુને આ કાને સાંભળીને આ કાનેથી કાઢી નાખવાની. હા, નહીંતર આ બધી અસર બાળક ઉપર પડે. દાદા, હું ક્યારનો જોઉં છું તું અહીંયા હાથમાં કપ છે, ચા પીવે છે, પણ તારા મોઢા પર કઈ ગુસ્સો જ છે. થયું છે શું? મારે કોઈ વાત નથી કરવી, તમે શાંતિ રાખો. અરે પણ કઈ નથી થયું, તમે શાંતિ રાખો, કોઈ વાત નથી કરવી, આનો કોઈ મતલબ ખરો? જે હોય તો કે.
તમને તો ખબર છે ને કે વહુને સારા દિવસો જાય છે, અને એ પણ 5 વર્ષ પછી આપણા ઘરમાં આ ખુશખબર સાંભળવા મળી છે. પણ તો એના લીધે તારે તો ખુશ થવું જોઈએ ને, ગુસ્સામાં શું કામ છે? તમે જ બોલી લો, મારે નથી બોલવું. મારી વાત પૂરી થઈ ગઈ. હા ભાઈ હા, બોલ શું વાત છે? વાત એમ છે કે આશા બહુને ઘરનું કામ કરવું પડે ને એ બળ પડે છે. હવે તમને ખબર છે કે ડોક્ટરે રીનાને આરામ કરવાનો કીધો છે. બસ આજે એ વાતને લઈને સવારમાં એ રીના પાસે ગઈ હતી અને એને કામ કરવાનું કહેતી હતી. પણ આ તો ખોટું જ કહેવાય ને, એને તો ખુશ થવું જોઈએ ને, એના બદલે એને કામ કરવાનું કહે છે. પણ તેથી શું? તેથી શું કહે જ નહીં, હમણાં તમને બધી ખબર પડી છે. પણ આ આકાશને ક્યાં જશે? મેં કીધું ને, હમણાં બધી ખબર પડી જશે. બાપ મમ્મી શું થયું છે? આમ અચાનક મને ફોન કરીને કેમ બોલાવી લીધો? તને અહીંયા શું કામ બોલાવ્યો છે એમ? આ તારી બાયડીને સમજાવી દેજે. દિવસે ને દિવસે ઘરમાં એની વાયડાઈ વધતી જાય છે, ભૂરીંગડા જેવી. તેમાં ખબર જ હતી મને આવું જ કંઈ થવાનું છે. આજે સવારમાં મારા સાસુમાં ઘરે જો આવ્યા હતા, એને સમજાવીને અને કહીને જ ગયો હતો કે ઘરમાં કઈ માથાકૂટ ન કરે ને તો સારું. શું થયું છે ખબર છે તને? તને ખબર જ છે કે આ રીનાને 5 વર્ષે ભગવાને સારા દિવસો બતાવ્યા છે, અને ડોક્ટરે એને આરામ કરવાનું કીધું છે. પણ ના, તમારા ધર્મપત્નીને ઘરના કામ કરવા પડે ને એટલે બળ પડે છે, બળ. જુઓ મમ્મી, તમે ચિંતા ના કરો. હું છે ને આયશાને સમજાવી દઈશ અને વાત પણ કરી લઈશ. મને તો એ નથી સમજ પડતી કે એક સ્ત્રી થઈને એક સ્ત્રીની વેદના નથી સમજી શકતી, અને આ ઘરમાં એની જેઠાણીને ત્યાં હા બાળક આવવાનું હોય એની ખુશી હોવી જોઈએ, પણ નહીં. આ તારી બાયડી તો ખબર નહીં મનમાં કેવા પ્લાન ઘડતી હશે. છે વેદ જેવડી, પણ મગજ થોડુંક વધારે પડતું ચાલતું એવું નથી લાગતું બેટા એનું? મમ્મી ભાગી રહ્યું છે, અને એમાં પણ અધૂરામાં પૂરું અમારા સાસુમાની જ ચડામણી છે. આ જ્યારે જ્યારે આપણા ઘરે આવે છે ને, એના ગયા પછી કંઈક ને કંઈક ઘરમાં હોળી થાય જ છે. આ એક વખતનું નથી, યાદ કરી લો. હા, અત્યાર સુધીમાં જ્યારે પણ ઘરમાં કોઈ પણ ઘટના બની છે ને, તો એની પાછળનું કારણ કોઈ હોય ને તો મારા સાસુમાં જ નીકળ્યા છે. તને શું લાગે છે હા કે તારા સાસુ એને ચડાવશે અને અમે તારા સાસુથી બી જશું? અરે તારા સાસુથી અમે બીતા નથી. હા, કહીએ છે તારી બાયડીને કે તારા સાસુથી જે થતું હોય ને એ કરવા માંડે, ભરવા માંડે વેત, અને હા જ્યાં ખીતા ખોડવાના હોય ને ત્યાં ખોડી દે. અને બીજી વાત બેટા, તું એટલો તો વિચાર કર, આપણે ઘરમાં છીએ કેટલા જણા? હે, તો પછી આટલા માણસોનું કામ હોય કેટલું? થોડુંક જ હોય ને. અને આ પ્રોબ્લેમ તો માની લે કે હમણાં 5 મહિનાથી છે ને, તો પછી એને થોડુંક તો સમજવું જોઈએ ને. અરે કામ કરવાની ક્યાં વાત કરો છો? તમને લોકોને ખબર છે કે આજે એને મને કેવા શબ્દો કીધા છે? અરે તમે લોકો તો જાણો છો ને કે 2 હોવો છે, એમ છતાંય આ ઘરમાં હું કામ કરાવવા નથી લાગતી, લાગુ છું ને. તો આજે તારી 2 બદામની બાયડી એટલે કે વેજ જેવડી, ભોરિંગરા જેવડી, એને મને શું કીધું કે મમ્મી એક કામ કરો, તમને તો આવો કોઈ પ્રોબ્લેમ નથી ને, તમે મારી સાથે કામ કરાવવા લાગો. એટલે આ દરેક વાતની હદ આજે આવી ગઈ છે. તારે એને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દે છે, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે આવું થોડી ચાલે. આણે તો તમામ હદ વટાવી નાખી છે. અને આમ પણ પપ્પા, એ ઘરમાં છે ને મારી પત્ની અને આ ઘરની વહુ થઈને આવી છે, તો ઘરના કામ કરવા, ઘરની જવાબદારીઓ સંભાળવી એની પણ ફરજમાં આવે છે. અને આજે તમે જોઈ લો, આજે હું એને ચોખ્ખા શબ્દોમાં કહી દેવાનો છું. બેટા, હું તો એમ કહું છું ને, તું વહુને સમજાવ. અરે આવી રીતે વાદ વિવાદ ન કરે અને ખોટા ઘરમાં ઝઘડા ઉભા ન કરે. બેટા, આપણે તો ઉલટાનું ખુશ થવું જોઈએ કે આજે વર્ષો પછી, આજે 5 વર્ષ પછી આપણા ઘરમાં બાળકની કિલકારી સંભળાશે. હા પપ્પા, મેં કહ્યું ને તમને કે તમે જરાય ચિંતા ન કરો, હું અત્યારે જ એની સાથે વાત કરી લઉં છું.
કરે છે આ? ઊભી રહે તું, એક મિનિટ. એકવાર ના પાડી ખબર નહીં પડતી. અહીં આવ, અહીં આવ, બેસ. રીના, હા તું શું કરતી હતી? અરે તારે આ ચોથો મહિનો ચાલુ છે ને તું કામ કરતી હતી. આ ડોક્ટરે તને ના પાડી છે ને કામ કરવાની. આકાશ, મને ખબર છે ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે, કામ નથી કરવાનું મારે. પણ શું કરું? હું કામ ના કરું ને તો આશા ઘરમાં ઝઘડા કરે છે. ઝઘડા કરે છે એટલે એ શું કહે છે? કહેતી નથી પણ ઘણું બધું કરી જાય છે. એ ખાલી ખોટો છે ને મારો વાત કરે છે, મારો વદાડ કરવાની કોશિશ કરે છે, જાણે કે મેં પણ પ્રેગ્નેન્ટ હોય ને એમ. અને એવું કહ્યું કે તમે ખાલી પ્રેગ્નેન્ટ છો, કોઈ મોટી બીમારી નથી. અને હું કામ નથી કરતી ને તો મને એવું કહે છે કે જો તમે કામ નહીં કરો ને તો હું પણ કામ નહીં કરું. અને વાત અહીંયા અટકી નથી જતી, એ મમ્મી પાસે પણ જબરદસ્તીથી કામ કરાવે છે, ખાલી ખોટા ઝઘડા કરે છે. અને આજે તો એને બધી જ હચવટાવી દીધી છે. મમ્મીને ન કહેવાનું કહ્યું છે, અપશબ્દ બોલે છે મમ્મીને. અરે પણ આ આશા બહુને સમજવું જોઈએ. ઘણા સમય પછી તને સારા દિવસો જાય છે તો ઘરના વ્યક્તિની કેર કરવી જોઈએ. આવું તો કઈ કરાતું હશે. તમારી વાત ખરી છે પણ હવે સમજતી નથી તો આપણે શું કરી શકીએ? અને એમ પણ ખોટું મમ્મી કામ કરે ને એના કરતાં તો સારું છે કે હું જ કામ કરી લઉં. ન સમજે એટલે? અરે તારા આવા સમયમાં આશા હોવે તારો સપોર્ટ કરવો જોઈએ, તારી કેર કરવી જોઈએ. એની જગ્યાએ તારી સાથે ઝઘડા કરે છે. જોરીના, મારી વાત સાંભળી લે. તારે છે ને આ સમયમાં આરામ કરવાનો છે. આશા હોવ તારી સાથે ભલે ગમે એટલા ઝઘડા કરવાની કોશિશ કરે પણ તારે છે ને કામ નથી કરવાનું એટલે નથી કરવાનું. અને હું છે ને આકાશ સાથે વાત કરી લઈશ. બીજી વાત, તારે છે ને પલંગ ઉપરથી ઉપર નથી થવાનું. જેટલો બને ને એટલો વધારે આરામ કરવાનો છે. સારું, હવે હું કામ નહીં કરું, બસ તમે કરી નાખજો. હા, હવે મારે કામ કરવું પડશે ને તો હું કરી લઈશ. તારે મને સલાહ આપવાની જરૂર નથી. ચાલ હવે મસ્તી મૂક અને ચાલ મારી સાથે, હું તને અંદર લઈ જાઉં. ધીમે ધીમે. હું તારી સાથે વાત કરી રહ્યો છું ક્યારનો. આ તું જે રીતે ઘરમાં વર્તન કરે છે ને એ જરા યોગ્ય નથી. તો હવે તમે મને શીખવાડશો કે મારે કઈ રીતે વર્તન કરવું? તો શીખવું તો ખરા જ ને. જો મમ્મી સાથે તે જે રીતે વાત કરી છે ને એ રીતે વાત ના કરાય. તું આ ઘરની વહુ છે, આ ઘરની મર્યાદા, માન અને આ ઘરના બધા કામ કરવા ને એ તારી ફરજમાં આવે છે. એકે ઠેકો લીધો છે મેં? આ ઘરનો ઠેકો મારી ઉપર જ છે. એક જ વહુ કામ કરે, બીજી ભલે ને પથારીમાં પડી રહે એ ચાલે. હા તો ભાભીને આવા દિવસો ચાલે છે એટલા માટે કામ નથી કરાવતા, નકર આ પહેલા તો મદદ કરાવતા જ હતા ને. ક્યારે કરાવતા હતા? ગણાવો ને, એક દિવસ મને ગણાવો કે તમારા. આશા બહુ, હા તમે રીના સાથે કામને બાબતે માથાકૂટ શું કામ કરો છો? તમને ખબર જ છે કે ડોક્ટરે એમને કામ કરવાની ના પાડી છે તો શું કામ એને હેરાન કરો છો? એ જ સમજાવી રહ્યો હતો મોટા ભાઈ, પણ સમજવા તૈયાર થવી જોઈએ ને. કોઈ વાતે સમજતી નથી. રાહુલભાઈ, આ રીના ભાભીને કોઈ ગંભીર રોગ નથી થયો. ડોક્ટરે એને આરામ કરવાનું કીધું છે તો એનો મતલબ એ કે પથારીમાં પડ્યા રહે. અરે પ્રેગ્નન્સી તો બધી સ્ત્રીઓને રહેતી હોય છે, તો બધી સ્ત્રીઓ આવું તો નથી કરતી કે અમે આ કામ ન કરીએ, અમે તે કામ ન કરીએ. આ તમારી વહુના જ બધા નાટક છે. અરે તમે સમજતા કેમ નથી? એક તો રીનાને આ ભગવાને 5-5 વર્ષ પછી સારા દિવસો દેખાડ્યા છે. આપણે માત્ર એની 2 મહિના કાળજી લેવાની છે અને એ પણ આપણે નહીં લઈએ તો કોણ લેશે? બસો ભાઈ, તમે ને મને ના સમજાવો, મને બધી ખબર પડે છે. આ રીના ભાભી છે ને એને ડોક્ટરે આરામ કરવાનું કીધું ને એટલે આમ એને એમ થઈ ગયું છે કે નહીં હું એટલી બધી બીમાર છું ને કે મારે પથારી વચ્ચે જ રહેવું પડે. એક બહાનું મળી ગયું છે ને આરામ કરવાનું અને કામ ના કરવાનું.
બાકી આ જોયો 7 મહિના પ્રેગ્નેન્ટ બાઈ હોય ને તોય બધી બાઈઓ કામ કરતી હોય છે. આ તમારી બાયડીની જેમ નહીં. બસ આશા, ક્યારનો હું જોઈ રહ્યો છું તારા મનમાં આવે એમ બોલ્યે જાય છે. આ પેલા મમ્મી અને હવે મોટા ભાઈ, એની સાથે કેવી રીતે વર્તન કરવું તને નથી સભ્યતા, નથી સંસ્કાર આપ્યા તારા મમ્મીએ? 100 વાતની એક વાત છે, આ ઘરમાં જો તારે રહેવું હોય ને તો આવનારા 3 મહિના સુધી, એટલે કે જ્યાં સુધી આ ઘરમાં અભી બાળકને જન્મ ના આપી દે ને ત્યાં સુધી ઘરના દરેક કામ તારે જ કરવાના છે. સમજી ગઈ ને? તો તમે બંને પણ સાંભળી લ્યો. આ તમારી લાડકી ભાભી ઘરના કામ નહીં કરે ને તો તમારી માએ આ ઘરના કામ કરવા પડશે. શું બોલી તું? બાકી હું તો આ ઘરના કામ નહીં જ કરું. મારા મમ્મી કામ કરશે આ ઘરના? મારા મમ્મી આ ઘરના કોઈ જ કામ નહીં કરે. અને જો તારાથી કામ ના થતા હોય ને તો તારા મમ્મીને બોલાવી લે અહીંયા. તમે માં દીકરી ઘરના બધા કામ કરી નાખજો. ખોટા નાટક કરે છે તે વળી. રવિ, શાંત થઈ જા. હા, ઘરની વહુ ઉપર હાથ ના ઉપાડાય. હે મોટા ભાઈ, ભૂલ હોય તો ભૂલને સ્વીકારતા તો શીખવું જોઈએ ને. હા, માનું છું કે ભૂલ થાય ક્યારેક કોઈ વાત, પણ નહીં, આને તો ભૂલ કરવા છતાંય નીચું તો નમતું તો મૂકવું જ નથી. હા, હવે શાંત થઈ જા. એ ભગવાન મારા વાલા, હાવ થાકી ગઈ હું તો આજે. કેમ? શું કામ કર્યું તે? કપડાં ધોયા છે ને? હા તો ધોવા જ પડે ને. આ અપલખણી વહુ અડધું કામ કરે છે ને અડધું કામ એમને મૂકી દે છે. પછી અધૂરું મૂકેલું કામ મારે તો પૂરું કરવું પડે ને. આ આશાઓ પણ ખરી કહેવાય. એને એટલી ખબર નથી પડતી કે આ રીના વાવને ખરેખર અત્યારે આરામ કરવાની જરૂર પડે છે. અને તેમ છતાં એની સાથે વિવાદ કરી અને ઘરના કામ કરવાનું કહે છે અને તારી પાસે જબરજસ્તી કામ કરાવે છે. ખરી છે આ બાઈ. સાચું કહું ને તો આ વેદ જેવડીને જે બધી ચડામણી છે ને એ એની માની છે. એની માં કે ને એમ જ કર્યા રાખે. એને ઈ ખબર નથી પડતી કે મારી માં મને સાચી સલાહ આપે છે કે ખોટી સલાહ આપે છે. પણ મને એવું નથી લાગતું કે આશાના મમ્મી એને કોઈ ચડામણી કરતા હોય અને એના હિસાબે આવું કરતી હોય. અચ્છા, એટલે તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? હા, મને ખબર જ હતી કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો, એટલે આજે જ મેં વેવાણને આપણા ઘરે બોલાવ્યા છે અને તમારી નજરની સામે એને હું આ એનો ગુનો કબૂલાવીને જ રહીશ. જોજો તમે આ વેવાણનો વારો ન પાડી દઉં ને તો મારું નામ રાધા નહીં. કોઈ વાંધો નહીં રાધા, પણ હું તો તને એટલું કહું છું કે આ વેવાણ આપણા ઘરે આવે ને તો એને શાંતિ થોડીક વાત કરજે, કારણ કે એની દીકરી આપણા ઘરમાં છે. આ તો શું થઈ ગયું? જે રીતે સમજાવાતી હશે ને એ રીતે હું એને સમજાવી દઈ. આ આપણા ઘરમાં આગ લગાડીને સારું નથી કર્યું. મારાથી ભૂંડી બીજી કોઈ નથી. બોલો રાધાબેન, અચાનક યાદ કરી? જય શ્રી કૃષ્ણ. શું કામ બોલાવી જણાવશો મને? જય શ્રી કૃષ્ણ. તમારું કામ હતું ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે. મારે તમને થોડા કડક શબ્દમાં વઢવાનું હતું ને, બસ એટલે. કડક શબ્દમાં વઢવાનું હતું એટલે? હું કઈ સમજી નહીં. સમજાવું ને, સમજાવું. આવ્યા છો તો બેસો તો ખરી. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમે કઈક કહેવાના હતા, કઈક વઢવાના હતા તો કહી દો. જય શ્રી કૃષ્ણ પતે પછી ચાલુ કરું મેં એવું વિચાર્યું હતું. સમજાવે એમાં વાત જાણે કે એમ છે, તમને ખબર છે કે મારી મોટી વહુ રીના એ 5 વર્ષ પછી સારા સમાચાર અમને લોકોને આપ્યા છે. સારા દિવસો જઈ રહ્યા છે મારી રીના વહુ. 5 વર્ષ પછી અમારા આ ઘરમાં બાળકની કિલકારી સંભળાશે. પણ તમે તમારી દીકરી આશાને એવી સલાહ આપી કે તારી જેઠાણી કઈ નવી નવાઈની પ્રેગ્નેન્ટ નથી.
અરે અમારા સમયમાં તો આ બાયોને મહિના રહેતા ને તો ખેતરમાં બાળકો જણીને પાછા વહી આવતા હતા અને ખબરય નહોતી પડતી. પણ આ રીનાને પ્રેગ્નન્સી રહી તો તારી સાસુ કંઈક વધારે પડતો જ ઢંઢેરો પીટી રહી છે, કંઈક વધારે પડતું જ ધ્યાન રાખી રહી છે. આ વાત સાચી છે કે ખોટી છે? હા તો વેવાણ, એમાં મેં ખોટું શું કહ્યું? હા, પહેલાના સમયમાં આવું જ થતું હતું ને. કેમ, તમને નથી ખબર? હા હા વેવાણ, મને ખબર છે કે પહેલાના સમયમાં આવું બધું થતું હતું, પણ પહેલાના સમયમાં આવું નહોતું થતું જે અત્યારના સમયે બને છે. અત્યારે કેમ તમે તમારી દીકરીને ચડાવો છો કે આ તારી જેઠાણી રીના છે એ કંઈક પ્રેગ્નન્સીમાં વધારે પડતી જ ખુશ છે? હા, તમે તમારી દીકરીને એવું ચડાવો છો ને કે આ ઘરનું કામ તારે નહીં કરવાનું, એકલા હાથે કામ કરીશ તો દુબળી પડી જઈશ. એક વાતનો જવાબ આપો વેવાણ મને કે પ્રેગ્નન્સી તો એને હમણાંથી રહી, બાકી કામ તો એ કરાવતી જ હતી ને. તમારી દીકરીના ભાગમાં કેટલું કામ આવતું હતું પૂછો એકવાર એને. એટલે તમે જ ચડાવી છે ને તમારી દીકરીને કામ ન કરવા માટે? ના, મેં એવું કઈ કહ્યું જ નથી. હું શું કામ એવી રીતે ચડાવું? બસ બસ હો વેવાણ, બસ. મારા ઘરમાં બેસીને તમે ખોટું બોલી રહ્યા છો. અરે હું તમને બહુ સારી રીતે ઓળખું છું. હું નહીં, અમારો આખો સમાજ તમને સારી રીતે ઓળખે છે. તમે છે ને બહુ મોટી મહામાયા છો. બસ હો, ક્યારની જોઉં છું તમે મારા મમ્મીને જેમ ફાવે એમ બોલી રહ્યા છો. ક્યારના મારા મમ્મીનું અપમાન કરી રહ્યા છો. હું આ બધું નહીં ચલાવી લઉં. તો તને હું મારા ઘરમાં નહીં ચલાવી લઉં. વેવાણ, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે જો તમારે તમારી દીકરીનું ઘર ચાલવા દેવું હોય ને તો એને ચડાવવાનું બંધ કરો. તારે આ ઘરમાં રહેવું હોય ને તો જેમ રીના રહે છે ને એમ રહેવું પડશે. ઘરમાં જે ભાગે પડતું કામ આવે છે એ કરવું પડશે. અને ન પોસાય એમ હોય ને તો આ તમારી દીકરી લઈને નીકળી જાઓ મારા ઘરની બહાર. બરાબર છે મમ્મી તમારી વાત. તમારી આ વાત સાથે હું પણ સહમત છું. અને આને એક નહીં, હજી 2-4 લાફા મારવા જોઈએ. હા, જો તારા મમ્મીને મારા મમ્મી કઈ કહે તો તને આટલું બધું લાગી આવે છે, તો તું હવે મારા મમ્મીની ઉંમર તો જો. મારા મમ્મીને, મારા મોટા ભાઈને અને મારા ભાભીને જેમ ભાવે તેમ બોલે છે, ઘરમાં જેમ ઈચ્છા થાય એમ રહે છે, તો અમને નહીં લાગી આવતું હોય? અને આ આંગળી છે ને તારી પાસે જ રાખજે, નહીતર તોડીને તારા હાથમાં આપી દઈશ. બીજી વખત આવી ભૂલ નહીં કરતી. મમ્મી, મારી ભૂલ થઈ ગઈ છે. હું ભાન ભૂલી ગઈ હતી. મારા મમ્મીએ મને જે પ્રમાણે કીધું એ ચડામણીમાં હું આવી ગઈ. પણ મેં એક વખતે એ ના વિચાર્યું કે આ ઘર તો મારું પોતાનું છે. કદાચ ભાભી કામ કરે કે હું કરું, કામ તો અમારે ઘરનું જ કરવાનું છે ને. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પણ મમ્મી, મારે આ ઘર છોડીને ક્યાંય નથી જવું. હું હવેથી આવી ભૂલ ક્યારેય નહીં કરું. મને માફ કરી દો. અરે પણ ભૂલ કરીશ કે નહીં કરે એ વાત જ ક્યાંથી આવે છે? હવે પછી તું આ ઘરમાં રહેશે તો તું ભૂલ કરી શકીશ ને. એક મિનિટ બેટા. બેટા, મને તારા ઉપર કોઈ દાજ નથી. જેમ રીના આ ઘરની વહુ છે એમ તું પણ આ ઘરની વહુ જ છે. લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે એક વખત પણ તને એવું લાગ્યું કે આ ઘરમાં વારો તારો થાય છે, રીનાનું માન વધારે છે ને તારું માન ઓછું છે? ના બેટા, એક સાસુ માટે, એક સસરા માટે અને ઘરના તમામ સદસ્ય માટે બાળક જ્યારે ઘરમાં આવવાનું હોય ને એ ખુશીના સમાચાર વધારે પડતી જ ખુશી આપતા હોય છે. અરે આ સુખ તો રીનાને 5 વર્ષ પછી મળ્યું છે, તો પછી આપણે એને સાચવવી આપણી જવાબદારી. અને એવું નથી બેટા, કદાચ આ સારા દિવસો ભગવાને તને આપ્યા હોત તો હું તને પણ રીનાની જેમ જ સાચવત. આ ઘરનું કોઈ કામ હું તારી પાસે ન કરાવત, ને કદાચ રીના તારી પાસે પરાણે કામ કરાવત તો હું એને પણ ખીજાત. પણ તે આખા ઘરને વેર વિખેર કરવાનું કામ કર્યું બેટા. જે થયું તે જાગ્યા ત્યારથી સવાર. વેવાણ, ભૂલ મારી છે. મારી દીકરી તો સીધા રસ્તે જ હતી, પણ અહીંયા આવીને વારંવાર એની કાન ભંભેરણી કરતી. અને
મારા જ હાથે હું મારી દીકરીનો ઘર સંસાર ઉજાડવા તૈયાર થઈ હતી. બેટા, આજે મને તારા પર ગર્વ છે. તે તારી પોતાની આંખો તો ખોલી જ છે, પણ મારી આંખોને પણ ખોલી નાખી કે જ્યારે તમે કોઈની સાથે ખોટું કરો ને તો તમારી સાથે ખોટું જ થાય. માફ કરી દેજો એવા, મારા ભૂલની સજા મારી દીકરીને નહીં આપતા. વેવાણ, આ જે પણ કંઈ થયું ને એ ભૂલી જાઓ. જો આજે હું તમને અહીંયા બોલાવીને આ વાત ન કરત ને તો આ હોળી 30 દિવસ અમારા ઘરમાં સળગત. હવે તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. અને હા, આજે આવ્યા છો ને તો આ સમાધાનનું જમીને જ જજો. જા બેટા, રસોઈની તૈયારી કર. એકલા થઈ જશે કે પછી રીનાને મોકલું? હા મમ્મી. તારે ઓફિસે જવાનું મોડું નથી થતું બેટા? હા, સાસુમાં આવ્યા છે તો પછી આજે રજા જ રાખી લો, નહીં સાસુમાં? જેવી તમારી મરજી.